લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાયન્સ ગ્રુપ ઓફ સુરત મેન દ્વારા ઠંડા પાણીની બોટલ અને એનર્જી ડ્રિંક વિતરણનો કાર્યક્રમ યોજાયો. 250થી વધુ ટ્રાફિકના અને હોમગાર્ડના જવાનો લાભાન્વિત કરાયા. સુરત શહેરના કેટલાક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ આવી કાળઝાળ ગરમીમાં ફરજ બજાવી રહ્યા હોવાથી તેમને ઠંડા પાણીની બોટલ અને એનર્જી ડ્રિંક વિતરણનો કાર્યક્રમ શુક્રવાર તારીખ 17/5/2024 અને સવારે 8:30 કલાકે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુરત જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ તથા લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા મુખ્ય મહેમાન પદે હતા. શ્રી પ્રફુલભાઈ શિરોયાએ જાયન્ટ્સ દ્વારા થતી સેવા પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. ગ્રુપના પ્રમુખ શ્રી રાકેશ પુરી ગોસ્વામીના સાનિધ્યે પૂર્વ પ્રમુખ કમલેશ પારેખ અને દિલીપભાઈ શાહ જોડાયા હતા. એનર્જી ડ્રિંક અને ઠંડા પાણી વિતરણ કાર્યક્રમ શહેરના અઠવા ગેટ વિસ્તારથી શરૂ કરી પોલીસ કમિશનર કચેરી પાસે ઈચ્છાનાથ, અડાજણ, પાટિયા, રામનગર તથા અન્ય વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફરજ બજાવતા 250થી વધુ પોલીસ જવાનો, ટ્રાફિક જવાનો અને હોમગાર્ડના જવાનોને લાભ આપ્યો હતો. આ સેવાભાવી કાર્યક્રમ માટે શ્રી કાંતિલાલ વાંકાવાળાએ આભાર માન્યો હતો. રિપોર્ટર કમલેશ પારેખ, સુરત.